નમસ્કાર મિત્રો, આપણે વાંચન ગણન લેખન અત્યારે FLN ચાલી રહ્યું છે ત્યારે વાંચન એ ખૂબ જ જરૂરી છે અને વાંચ્યા પછી તમે કેટલું સમજ્યા છો એ એનાથી વધારે જરૂરી છે. એટલે કે અર્થગ્રહણ કરવું એ વધારે જરૂરી છે. અહીંયા આગળ આપણને એક ફકરો આપવામાં આવેલો છે. એ ફકરાનું તમારે વાંચન કરવાનું છે અને વાંચન બાદ એમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. એ પ્રશ્નોનો તમે યોગ્ય રીતે જવાબ આપો તો તમે એ બરાબર સમજ્યા છો એવું આપણે સમજી શકીએ. તો મનલભાઈને આપણે કહીએ કે મનલભાઈ તમે ફકરો વાંચવાનું શરૂ કરો. દિવાળી તહેવારનો રાજા ગણાય છે. દિવાળી આસો વર્ષમાં ના દિવસે આવે છે. હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ છે. પ્રકાશનો તહેવાર છે. દિવાળીના દિવસે ઠેર ઠેર રોશની અને ઝગમગાટ જોવા મળે છે. બસ. લોકો ફટાકડા ફોડે છે. દિવાળીમાં લોકો ઘરના આંગણમાં રંગોળી પૂરે છે. દિવાળીના બીજા દિવસે બેસતું વરસ આવે છે. બસ. વરસના દિવસે લોકો એકબીજાના ઘરે નવા વર્ષની શુભકામના પાઠવવા જાય છે. બસ. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના મીઠાઈ ખવડાવે છે. બેસતા વર્ષના બીજા દિવસે ભાઈબીજ આવે છે. ચલો, આ ફકરામાંથી કોને તહેવારોનો રાજા કહેવામાં આવે છે? બોલો. દિવાળી રાજા ગણાય છે. બીજો પ્રશ્ન, દિવાળીના દિવસે લોકો શું ફોડે છે? બોલો પાર્થિવબેન, બોલો. દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડે છે. સરસ. ચલો, દિવાળીના દિવસે આંગણામાં શું પૂરવામાં આવે છે? બોલો. બોલો ભાઈ. રંગોળી પૂરે છે. ચલો, દિવાળીના બીજા દિવસે કયો તહેવાર આવે છે? બોલો. હા, સરસ, વેરી ગુડ. બીજા દિવસે કયો તહેવાર આવે છે? બોલ તું, બોલ બેટા. હા, બોલ. સરસ, વેરી ગુડ. ચલો, બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને શું ખવડાવે છે? બોલો છેલ્લા. હા, સરસ. જરા જોશથી બોલો.